વલસાડમાં 2 લાઈટ મુકાઈને લોકો થઈ ગયા રાજીના રેડ. શું આપણી જરૂરિયાતો આટલી છે કે પછી હવે આપણી મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે ભાઈ ન મામા કરતા કાણો મામો સારો? જ્યારે આ તિથલના વિકાસની વાત થઈ હતી 2016ની, કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. કેવા કેવા આપણને પિક્ચરો બતાવવામાં આવ્યા હતા કે તિથલનો વિકાસ આવો હશે, અને એ વિકાસના નામ પર અત્યારે માત્ર 2 લાઈટ મુકાઈ. હકીકત જો અત્યારે આપણે જોઈએ ને તો આપણને બધાને જ ખબર છે કે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છે, ન તો ચાલવા માટે એક સારો વોકવે છે, અને ચોખ્ખાઈની તો હવે વાત જ શું કરી. તમને પણ ખબર છે કે કેટલી ગંદકી તિથલમાં છે. તિથલમાં જે અત્યારે પરિસ્થિતિ છે ને, એ ખરેખર વિકાસના નામ પર માત્ર મજાક થઈ રહ્યું છે. શું તમને લાગે છે કે વિકાસના નામ પર આ 2 લાઈટ યોગ્ય છે? વલસાડમાં 2 લાઈટ મુકાઈને લોકો થઈ ગયા રાજીના રેડ. શું આપણી જરૂરિયાતો આટલી છે કે પછી હવે આપણી મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે ભાઈ ન મામા કરતા કાણો મામો સારો? કારણ કે દર્શક મિત્રો, જ્યારે આ તિથલના વિકાસની વાત થઈ હતી, જે તે સમયની વાત કરું છું, જ્યારે આ 2016ની, કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. કેવા કેવા આપણને પિક્ચરો બતાવવામાં આવ્યા હતા કે તિથલનો વિકાસ આવો હશે, અને એ વિકાસના નામ પર અત્યારે માત્ર 2 લાઈટ મુકાઈ. અને આપણે બધા જઈને વાહવાહી કરવા માંડ્યા કે ઓહો, તિથલનો વિકાસ થઈ ગયો, તિથલનો વિકાસ થઈ ગયો. શું આટલો જ વિકાસ આપણે જોઈએ છે? શું ખરા અર્થમાં આ વિકાસ છે? દર્શક મિત્રો, વાત એ છે કે વિકાસના નામ પર મોટી મોટી વાતો થઈ, કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી, અને હકીકત જો અત્યારે આપણે જોઈએ ને તો આપણને બધાને જ ખબર છે કે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છે, ન તો ચાલવા માટે એક સારો વોકવે છે, ન કોઈ પણ પ્રકારની સુવિધાઓ છે, અને ચોખ્ખાઈની તો હવે વાત જ શું કરી. તમને પણ ખબર છે કે કેટલી ગંદકી તિથલમાં છે. આની સામે આપણે ઘણા બધા અત્યારે જગ્યાઓ જોઈએ ને, તમને ડુમસ બીચની વાત કરું કે પછી દમણના બીચ જે બનાવવામાં આવે એની વાત કરું, ત્યાં પણ એક માથું, 2 હાથ, 2 પગ વાળો માણસ જ કામ કરે છે. ત્યાં પણ અધિકારીઓ પાસે કોઈ અલગ એવી કોઈ સત્તા આપવામાં નથી આવી, પરંતુ એ લોકો એ રીતે કામ કર્યું છે, પોતાની જગ્યાનો, પોતાના જે વિસ્તાર છે એનો વિકાસ કર્યો છે. આપણે ત્યાં પણ એક માથું, 2 હાથ, 2 પગ વાળો માણસ જ છે, પણ વિકાસ શા માટે નથી? મોટો પ્રશ્ન એ છે કે ક્યાંક આપણે પણ એવું છે કે વોટ આપીને છૂટા થઈ ગયા, પતી ગયું, અધિકારી છૂટાઈ ગયા, આવી ગયા, આપણી જવાબદારી પૂરી થઈ ગઈ. પરંતુ ના, આપણી જવાબદારી અહીંયા પૂરી નથી થતી. વોટ આપ્યા પછી 5 વર્ષમાં શું કાર્યો થાય છે, શું નથી થતા, વિકાસના કયા કાર્યો થયા, કઈ આપણી જરૂરિયાતો પૂરી થઈ, એ જોવાનું કામ પણ આપણું જ છે. દર્શક મિત્રો, તિથલના વિકાસની વાતો મોટી મોટી થઈ અને ખાલી કાગળ પર જ રહી ગઈ, ને આજે 2 લાઈટ આટલા વર્ષે, જે દક્ષિણ ગુજરાતનું પ્રવાસન સ્થળ કહેવાય છે, જાણીતું એવું પ્રવાસન સ્થળ, ત્યાં 2 લાઈટ મુકાઈને જ આખા વલસાડવાસીઓ બધા જ ખુશખુશાલ થઈ રહ્યા છે, ગીત ગાન ગાઈ રહ્યા છે કે ઓહો, તિથલનો વિકાસ થઈ ગયો, લાઈટ આવી ગઈ, લાઈટ આવી ગઈ. પણ આ શરમની વાત છે કે જે આપણું પ્રવાસન સ્થળ છે, જે તિથલ દક્ષિણ ગુજરાતમાં જાણીતું છે, ત્યાં આટલા વર્ષોથી અંધકાર જ હતું, અને આજે આટલા વર્ષે પણ થઈને શું થયું વિકાસના નામ પર? 2 લાઈટ. વાત હતી ઇન્ડિયાના પહેલા ડિસેબલ ફ્રેન્ડલી બીચ બનવાની. એ તો બન્યો જ નહીં, પરંતુ અત્યારે સાજાસામાં સારા લોકો પણ અહીંયા આવે ને તો એની પણ હાલત ખરાબ થઈ જાય એવી હાલત છે. પરિસ્થિતિ તમને દેખાય છે, જ્યાં ટાઇલ્સો તૂટેલી છે. આ અમે ચોમાસાના ટાઈમ પર બતાવેલું હતું કે જ્યારે ભરતી આવી હતી સત્ય ન્યૂઝમાં, ત્યારે અમે બતાવ્યું હતું કે આ ટાઇલ્સો બધી ઉખડી ગઈ હતી, તૂટી ગઈ હતી. એ આજે પણ હજુ પણ આ જ પરિસ્થિતિમાં છે, એઝ ઇટ ઇઝ. કોઈ જ ફરક નથી પડ્યો એમાં. એટલે ડિસેબલ ફ્રેન્ડલી બીચ બનવાની વાત તો બહુ દૂર રહી ગઈ, પરંતુ સાજાસમા લોકો માટે, સારા લોકો માટે પણ ફરવા માટે એક બેઝિક જે સુવિધાઓ જે જોઈએ ને, એ પણ તિથલમાં નથી. અને આપણા માટે આ વસ્તુ બહુ શરમની વાત છે. તંત્ર માટે ખૂબ જ શરમની વાત કહેવાય કે જ્યારે અહીંયા લોકો ફરવા આવે છે ને, ત્યારે આપણા પર હસીને જાય છે કે તિથલમાં જે અત્યારે પરિસ્થિતિ છે ને, એ ખરેખર વિકાસના નામ પર માત્ર મજાક થઈ રહ્યું છે. શું તમને લાગે છે કે વિકાસના નામ પર આ 2 લાઈટ યોગ્ય છે?